સનાતન ધર્મમાં માનનારા છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ વિશેષ છે, કારણ કે સદીઓ જૂનો સંકલ્પ પૂરો થવા જઈ રહ્યો છે. અયોધ્યા ખાતે રામલલ્લાના મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તેના 673 દિવસ બાદ મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર આખરે આજે ધ્વજારોહણ થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12:30 અભિજીત મુહૂર્તમાં આ ધ્વજારોહણ કરવાના છે. 12 વાગે તેની વિધિવિધાન સાથે પૂજા શરૂ કરી દેવામાં આવશે. આપણે એ જણાવી દઉં કે ધ્વજારોહણ થતાની સાથે જ મંદિરના નિર્માણને પૂર્ણ માનવામાં આવશે અને આ સાથે રાષ્ટ્રીય એકતાના એક નવા યુગની શરૂઆત થશે. જો ધ્વજા અને ધ્વજાદંડની વાત કરવામાં આવે તો તે આપણા અમદાવાદમાં બનેલું છે. અમદાવાદમાં રહેતા ભરતભાઈ મેવાડા દ્વારા તેને બનાવવામાં આવ્યું છે. ધ્વજા સિલ્કમાંથી બનાવવામાં આવી છે અને 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી આ ધ્વજા પર સનાતનના ચિહ્નો દોરેલા છે, જેમાં બંને તરફ સૂર્ય છે, ઓમ છે અને સાથે સાથે ભગવાન રામના શાસન દરમિયાન જેને રાજવૃક્ષનો દરજ્જો મળ્યો હતો તે કોવેદારના વૃક્ષનું પ્રતીક પણ છે. અને આ ધ્વજાની જો ખાસિયતની વાત કરવામાં આવે તો ભયંકર તોફાન વચ્ચે પણ તે અડીખમ રહેશે. તે ગુંજવાશે પણ નહીં. ભારે પવન વચ્ચે તે સરળતાથી પલટાઈ જશે અને આ ધ્વજા 4 કિલોમીટર દૂરથી પણ જોવા મળશે. જો ધ્વજાદંડની વાત કરવામાં આવે તો એક મુખ્ય ધ્વજાદંડની સાથે સાથે 6 નાના ધ્વજાદંડ પણ અમદાવાદમાં જ બનેલા છે અને તેમાં પણ મુખ્ય ધ્વજદંડ 21 કિલોગ્રામ સોનાથી મઢેલો છે. અને આજના આ શુભ અવસરે સમગ્ર અયોધ્યાને 1000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.